અમદાવાદ શહેરમાં જો તમારે શ્વાન પાળવું હોય તો 500 કે 1000 ભરીને લાયસન્સ લેવું પડશે। રખડતા ઢોરની જેમ હવે શ્વાનને પણ RFID ચિપ લગાવાશે, જેના માટે બનાવાયા છે ખાસ નિયમો, જે ટૂંક સમયમાં લાગુ કરાશે। શહેરને હડકવા મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાએ આ ખાસ પ્લાન બનાવ્યો છે। શહેરમાં અંદાજે 2,30,000 શ્વાન છે। શહેરને હડકવા મુક્ત બનાવવું હોય તો બધા જ શ્વાનને રસી મૂકવી પડે। શ્વાનને દર વર્ષે રસી મૂકવી જરૂરી છે। આથી શ્વાનને ટ્રેક કરી શકાય એ માટે ઢોરની જેમ RFID ચિપ લગાવાશે, જેના માટે 1,80 કરોડનો ખર્ચ કરાશે। ટેન્ડર પણ બહાર પડાઈ ચૂક્યા છે। એ પેટ માટે પણ આપણે કેટલની જેમ એનું રજિસ્ટ્રેશન, પછી એમાં RFID ચિપ, એમાં એ લોકોની લાઇસન્સિંગ, એની સાથે દર વર્ષે એને રેબિસની રસી એમના વેટરનરિયન પાસે લગાવી અને એનું સર્ટિફિકેટ કોર્પોરેશનને રજૂ કરે। આ પ્રકારની એક પદ્ધતિઓ ગોઠવવાની, પ્લસ એને RFID કોલર પણ એમાં આઈડેન્ટિફિકેશન પર્પઝથી લગાવવાનું આપણે આયોજન આમાં કરેલું છે। ચિપ પણ લગાવવા જી, RFID ચિપ પણ એમાં સાથે જેમ કેટલમાં લગાવી છે એ જ પ્રમાણે પેટ ડોગમાં પણ RFID ચિપ લગાવવાનું આયોજન છે। એનો ચાર્જ શું રહેશે? RFID ડોગની નોંધણીથી માંડી એમાં RFID ચિપ, કોલર ટેગ લગાવવા સુધીનો ખર્ચ અંદાજિત 1,000 સુધીનો રાખવામાં આવશે। પાલતુ શ્વાન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટેનો હાલ વિચાર ચાલી રહ્યો છે। તેમાં શ્વાન માલિકે રસીકરણનું સર્ટિફિકેટ, શ્વાન રાખવાની જગ્યાના ફોટા પાડી અપલોડ કરવાનો રહેશે। તેના પછી મ્યુનિસિપાલિટીની CNCD વિભાગની ટીમ સ્થળ તપાસ કરશે। આઈ ફીલ આજે થોડી ફીઝ ઇમ્પ્લિમેન્ટ કરી છે, એમાં એક તો થોડી રિસ્પોન્સિબિલિટી આવશે વ્યક્તિઓમાં। પહેલી વાત તો અમદાવાદમાં કેટલા કૂતરા છે એ ખ્યાલ આવશે, જેનો આજ સુધી કોઈ રેકોર્ડ જ નથી। એ ઘણાય શ્વાન ધારકો એવા છે જે શ્વાન ખાલી એક આજકાલ જેમ નવો શોખ બધાય રાખે છે, હું લઈ આવું। તો આ કાયદાથી થોડી એક મોનિટરિંગ સિસ્ટમ આવશે ઇન પ્લેસ। બિહેવિયરલ જે ઇશ્યુઝ છે કૂતરાઓના, જેમ આપ કહો છો અમુક આ હડકવા છે, બટકા ભરે છે, અંદરો અંદર ઝઘડાઓ થાય છે, એ બધામાં એક કાઇન્ડ ઓફ કંટ્રોલ આવશે। આ તો ઇટ વોઝ લોંગ અવેટેડ, બહુ પહેલાં કરવું હતું, છતાં બી હવે થઈ રહ્યું છે, તો વી આર હેપી અબાઉટ ઇટ અને બહુ પોઝિટિવ સ્ટેપ છે કોર્પોરેશનનો। સજેશન્સ હું તો એ આપીશ કે આજે ડોગ્સ હેવ બીકમ અ વેરી ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ફેમિલીઝ। અત્યારે બધા સિંગલ કપલ્સ રહેતા હોય છે, તો ડોગ્સ આર મોર ઓફ ફેમિલી મેમ્બર્સ રાધર દેન નહીં પાડેલું પેલું બંગલામાં સિક્યોરિટી માટે રાખતા હતા કે એવું નથી હવે। તો હવે આ રજિસ્ટ્રેશન કરે, ચાર્જીસ લે, તો સામે ડોગ પાર્ક એ લોકોએ ડેવલપ કરવા જોઈએ, થોડા ઝોન વાઇઝ બી થોડા એટલીસ્ટ, કારણ કે સોસાયટીમાં જનરલી ડોગ ફેરવવાનું એલાઉડ નથી હોતું। રોડ પર અત્યારે ટ્રાફિક બહુ વધારે હોય છે, એટલે આવા ડોગ પાર્ક્સ ડેવલપ કરે કે એવી કોઈ એક્ટિવિટીઝ બી ચાલુ કરે તો ઇટ ઇઝ અ વેલકમ મૂવ। ઘણા બધા કૂતરા એવા છે જે 100% ઘરમાં પાડેલા નથી હોતા, દેશી કૂતરા કમ્પાઉન્ડમાં લોકો રાખતા હોય છે, બહાર રોડ પર જતા હોય છે, તો એનાથી કોઈને નુકસાન થાય વગેરે તો કોઈ જવાબદારી એની લે। સેકન્ડ, રેબીઝ એક બહુ ખતરનાક વસ્તુ છે, તો આ વેક્સિનેશન ને બધું ટાઈમલી થાય તો આપણે જે સોસાયટીમાં રહીએ છીએ આપણા ફેમિલી માટે બી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ વેલ વેક્સિનેટેડ ડોગ। તો આ લોઝ દે વિલ ઇમ્પોઝ વેક્સિનેશન। ત્રીજું કે આજે ડેટા ગવર્મેન્ટ પાસે આ પેટ ડોગ્સનો હોય તો એનાથી બધું ઘણું, જેમ ડિઝાસ્ટર થાય કંઈ બી તો એડ્સ આપવાની, જેમ માણસોને જમવાનું પહોંચાડે કે પૂર આવી ગયું હોય કે અર્થક્વેક, તો એ રીતે જાનવરોનું બી દવાનું, મેડિસિનનું, એવી રીતે ઘણા બધા એડવાન્ટેજીસ છે। એપ્રિલથી શહેરના કોઈપણ એક વોર્ડમાં આ પ્રકારની કામગીરી અંગે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। ત્યારબાદ તેનું અમલીકરણ દરેક વોર્ડમાં કરવામાં આવશે। જો કે શ્વાન ધારકો રજીસ્ટ્રેશન માટે ઇનકાર કરે તો તે માટે દંડની પણ જોગવાઈ કરવામાં આવશે।